એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. તો આજે આપણે બાર જેવી જ ફ્રેન્કી બનાવવાની છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પ્રથમ તો એક મોટું વાસણ લઈશું અને તેમાં 1.5 કપ જેટલો મેંદો અને 1.5 કપ જેટલો મેં અહીંયા રોટલીનો લોટ નાખેલો છે. જો તમારે મેંદાની એકલાની રોટલી કરવી હોય તો પણ કરી શકો છો, પણ 2 લોટ ભેગો કરશો તો ખૂબ જ સારો સ્વાદ આવશે અને હેલ્ધી પણ રહેશે. પછી સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને 2 પાવડા જેટલા તેલ એડ કરીશું, એટલે મોણ સરખું એવું અપાઈ જાય. પછી સરખું લોટમાં મિક્સ થઈ જાય એટલે આપણે પાણી નાખતા જઈશું અને સરખો એવો લોટ બાંધી લઈશું. લોટ સાવ જાડો પણ નથી બાંધવાનો ને પતલો પણ નથી બાંધવાનો. આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ એ રીતના લોટ બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો કે લોટ બહુ પતલો પણ નથી ને બહુ જાડો પણ નથી. આ રીતના લોટ બાંધીને તેની ઉપર એક કાપડ ઢાંકીને તેને એક સાઈડ રાખી દઈશું. હવે વઘાર કરી લઈએ. તો એક કડાઈ લઈશું અને તેમાં 2 પાવડા જેટલું તેલ એડ કરીશું અને પછી તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું ઝીણું કટ કરેલું લસણ, મરચાં અને આદું તે ત્રણેય વસ્તુ એડ કરીને તેને સરખી રીતે મિક્સ કરી લઈશું અને તેને થોડી વાર માટે આપણે ચડવા દઈશું. તે થોડું થોડું લાઇટ બ્રાઉન ટાપ થવા લાગે એટલે તેમાં આપણે બેઝિક મસાલા એડ કરીશું. થોડી એવી હળદર અને થોડું એવું લાલ મરચું પાવડર. કેમ કે ઓલરેડી આપણે મરચું નાખેલું જ છે એટલે લાલ મરચું પાવડર થોડું ઓછું એડ કરવાનું છે. પછી બધું જ સરખું એવું મિક્સ કરી લઈશું. હવે સરખું એવું મિક્સ થઈ જાય પછી તેમાં આપણે આમચૂર પાવડર અને ચાટ મસાલો એડ કરીશું. જો તે મસાલા એડ કરીશું તો આપણો સ્વાદ ખૂબ જ સારો આવશે ને એકદમ બાર જેવી જ ફ્રેન્કી લાગશે. અને ઉપરથી થોડો એવો ફ્રેન્કીનો મસાલો એડ કરીશું. ઘણા લોકો ખાલી ફ્રેન્કીનો જ મસાલો નાખે છે, પણ જો તમે ફ્રેન્કીનો મસાલો નાખો તેની સાથે આ આમચૂર પાવડર અને ચાટ મસાલો નાખશો તો સ્વાદ ખૂબ જ સારો આવશે. હવે બધું જ સરખું મિક્સ થઈ જાય એટલે આપણે જે બટેકા બાફીને રાખ્યા હોય તે બટેકા તેમાં એડ કરી દઈશું. હવે બધા બટેકા નખાઈ જાય એટલે બટેકાને સરખા એવા મિક્સ કરી લેવાના છે. બટેકા મિક્સ થવા આવે એટલે સાથે સાથે આપણે ધાણાને મેં ઝીણા ઝીણા કટ કરીને રાખ્યા હતા તો આપણે ધાણા એડ કરી દઈશું. ધાણા એડ કરાઈ જાય એટલે બધું જ સરખું એવું મિક્સ કરી લેવાનું છે અને ગેસનો ફ્લેમ તો મીડિયમ જ રાખવાનો છે, બહુ હાઈ નથી રાખવાનો, નકર બટેકા નીચે ચોંટી જશે. હવે બટેકાનો મસાલો થઈ ગયો છે તો હવે જે આપણે લોટ બાંધીને રાખ્યો હતો તેના માપસરના ગુલ્લા કરીને આ રીતના આપણે વણવાનું છે અને રોટલી ટાઈપ જ વણવાનું છે એટલે એ પ્રમાણે આપણે ગુલ્લો લેવાનો છે. હવે રોટલી ટાઈપ વણાઈ જાય એટલે હું તમને બતાવી દઉં કે રોટલી સાવ પતલી રાખવાની છે, જાડી પણ નથી રાખવાની અને જે નીચે ચોટી જાય એટલી પતલી પણ નહીં, મીડિયમ સાઇઝની રાખવાની છે. તો 1 મિનિટ હું બતાવી દઉં, જોઈ શકો છો તમે. હવે મેં તવો ગરમ થવા મૂકી દીધું હતું તો હવે તેમાં આપણે રોટલી નાખી દઈશું. તે થોડી થોડી ડિઝાઇન પડવા લાગે, ગરમ થાય એટલે તેને ફેરવી દઈશું. પણ ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે, બહુ હાઈ નથી રાખવાનો. આ રીતના આપણે રોટલીને કાચી પાકી જ શેકવાની છે. થોડી થોડી ડિઝાઇન પડે એટલે લઈ લઈશું. હવે જે રોટલીમાં નીચે લગાવવા માટે ગ્રેવી તૈયાર કરી લઈએ. તો મેં શેઝવાન 2 ચમચી લીધેલી છે. જો શેઝવાનથી જ સ્વાદ સારો આવે છે. જો તમારે તીખું ખાતા હોય તો શેઝવાન વધારે એડ કરવાનું છે અને આ કેચઅપ ઓછો યુઝ કરવાનો છે. મેં અહીંયા મીડિયમમાં બનાવી છે એટલે જેટલી શેઝવાન એટલો જ કેચઅપ એડ કરેલો છે. એટલે બંને વસ્તુ એડ કરીને મિક્સ કરી લઈશું અને એને એક સાઈડ રાખી દઈશું. હવે જે આપણે રોટલી બનાવીને રાખી હતી તે તવા પર મૂકી દઈશું અને સહેજ ગરમ થાય એટલે તેને આપણે ફેરવતા રહીશું અને તેની ઉપર થોડું એવું તેલ એડ કરવાનું છે એટલે રોટલી સરસ એવી શેકાઈ જાય. હવે આ રીતના બંને સાઈડ રોટલીને તેલ સાથે શેકી લઈશું અને એક સાઈડ સરખી એવી લાઇટ બ્રાઉન ટાઈપ થાય, ડિઝાઇન પડે એટલે તમારે જે આપણે બટેકાનો મસાલો બનાવીને રાખ્યો હતો તેની આ રીતના કરી લેવાનું છે, મુઠિયા જેવું, અને પછી તેને સાઈડમાં રાખી દેવાનું છે તે થોડું થોડું શેકાવા માટે. અને રોટલી એક સાઈડ શેકાઈ ગઈ છે તો જે આપણે શેઝવાન ને કેચઅપનું બનાવેલું હતું તે લગાવી લઈશું. જાજુ લગાવવાનું છે, તમે જેટલું તીખું ખાતા હોય એ રીતનું. અને જે આપણે બટેકું શેકાવા માટે મૂક્યું હતું તેને અહીંયા આ રીતે એક સાઈડ રાખીને તાવીથાની મદદથી દબાવી દઈશું અને તેની ઉપર થોડા કાંદા, કોબી અને કેપ્સિકમ એડ કરીશું. તેને આ રીતે આપણે લાંબા લાંબા કટ કરવાના છે.
જો લાંબા લાંબા કટ કરીશું તો સ્વાદ સારો આવશે અને દેખાવમાં પણ સારું લાગશે. પછી આ રીતના બધું જ નખાઈ જાય એટલે મેં અહીંયા ચીઝ પહેલાથી જ તે ખમણીને રાખ્યું હતું તો ચીઝ એડ કરી દઈશું. પછી ચાટ મસાલો, આમચૂર પાવડર અને ફ્રેન્કીનો મસાલો એડ કરી દઈશું. હવે બધું જ સરખું એડ થઈ જાય એટલે આપણે નીચે પણ શેકાઈ ગયું હશે, કેમ કે આ બધું લગાવ્યું ત્યાં સુધીમાં નીચેનું પડ શેકાઈ જ જાય. પછી તેને આ રીતના બંને સાઈડથી આપણે વાળીને ફ્રેન્કી તૈયાર કરી લઈશું. હવે ફ્રેન્કી આ રીતના વાળીને તૈયાર થઈ જાય પછી તેને બંને સાઈડ સરખી એવી શેકી લેવાની છે, એટલે તે ક્યાંયથી તે કાચી ન લાગે. અને આ રોટલી શેકીએ પછી વાળીને પણ આપણે શેકીએ ત્યાં સુધીમાં ગેસનો ફ્લેમ તો મીડિયમ જ રાખવાનો છે, હાઈ ગેસનો ફ્લેમ નથી રાખવાનો, નહીં તો રોટલી બળી જશે. હવે આપણી ફ્રેન્કી તૈયાર થઈ ગઈ છે. તો મેં અહીંયા ફ્રેન્કીના 2 ભાગ કરી દીધા છે. જો તમારે આખી ફ્રેન્કી રાખવી હોય તો તમે આખી ફ્રેન્કી પણ રાખી શકો છો અને 2 ભાગ કરવા હોય તો પણ કરી શકો છો. મેં આ રીતે ફ્રેન્કીના 2 ભાગ કરી દીધા છે એટલે ખાવામાં સરખી ફાવે અને બાળકોને પણ આપણે સરખી એવી દઈ શકીએ. હવે આ રીતના તૈયાર થઈ ગઈ છે તો બધી જ ફ્રેન્કીને આવી રીતે તૈયાર કરીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને તેને તમે શેઝવાન, માયોનીઝ કે કેચઅપ સાથે ખાઈ શકો છો. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ બાર જેવી જ ફ્રેન્કી તૈયાર છે. જો તમે મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.